ઓમ નમો નારાયણ। હું છું જલ્પા ગોસ્વામી અને તાલુકો વિરમગામ, પણ હું જોડાયેલી છું જયશ્રી ગોસ્વામીને વિડીયો જોઈને મને કાલે એવું થયું કે પણ મારે પણ જોડાવવું પડે આ વિડીયોમાં। અને આપણા 10 નામ બેનું દીકરીઓને બધાને કહું છું કે આ વિડીયો જોઈને અને બધાય પણ જોડાજો અને બધાય સમાજ 10 નામ સમાજના બધાય પણ જોડાવજો। બધાય એટલે બધાય આવી ગયા। હવે આપણી સમાજ ઉપર આવ્યું છે આ, અને આપણી એમ કે ઇજ્જત કહેવાય ગમે તેમ, તો જોવા જાઓ તો આપણું ભગવું રહ્યું એ આપણી મેન શાખા છે, એટલે આપણા ભગવા ઉપર આવ્યું છે। એટલે હવે આપણે 10 નામ સમાજને બધાયને કહું છું ને બધાયને વિનંતી કરું છું કે બધાય જોડાવે એમાં। આ વિડીયો જોઈને હું બધાયને કહું છું કે બધાય જોડાવ। અમે 2 બહેનું, એ મારી બેન જ છે અને અમે 2 બહેનું એ નક્કી જ કર્યું છે કે હવે જવાય તો સરકાર સુધી એ પણ પહોંચવાનું છે। સમાજ માટે લડી ખપી જવું પડે તો ખપી જવાનું। પણ આજ જે મારા 10 નામ સમાજના નામ ઉપર જે ભગવા પહેરીને પાખંડ ફેલાવે ને, પણ હું તો પબ્લિકને એટલું કહું છું કે તમે ગામો ગામ અમારા 10 નામ ગોસ્વામી સમાજ જે સાચા 10 નામ ગોસ્વામી સમાજ જે માના ઉદરમાંથી ઉત્પન્ન થયેલો છે એની તો તમે હાલત જુઓ। આવા પાખંડીઓને કારણે અમે લોકોને તમે બદનામ ના કરશો, અમારો સમાજને તમે પારખો, કારણ કે આ લોકોએ ભગવા પહેરીને અને જે અમારા સાધુ સમાજને નાશ કરવાની યુક્તિ રચી છે, બીજું કાંઈ નથી। આ લોકોને અમારા સમાજનું અસ્તિત્વ જ નહીં રહેવા દેવું। એટલે હવે પાખંડીઓ મેં તો ઘણી જગ્યાએ જોયું, વાદી ભીખ માગતા હોય, કોઈ બી આવે એટલે સીધું ખંભે ભગવું હોય, પૂછવી એટલે કે ગિરિપુરી ભારતી। અરે ભગવાન, તમે જરાક તો વિચારો। પણ મારો સમાજ ક્યાંક ને ક્યાંક ચૂપ છે ને, એટલે આ વેદના થઈ। અને આજ મારો જે વિડીયો સાંભળીને જે જલ્પા ગોસ્વામી જે મારી પાસે આવ્યા અને એમને કહ્યું કે બેન તમારા સમર્થનમાં હું પણ તૈયાર છું, એટલે તો આ બેન મારી મુલાકાતે આવ્યા છે। એટલે હું બધાય દર્શક મિત્રોને બધાયને કહું છું કે આ વિડીયો જોઈને અને બધાય સાથ આપો, સહકાર આપો, અને કોઈ ચૂપ ના રહેશો। તમે આજ ચૂપ રહેશો તો કાલ સવારે તમે પણ પસ્તાશો, પછી આના પ્રશ્ન તમારા ઉપર પણ આવશે। હરેક મહાદેવે હું જઉં છું અને અહીંયા કોઈ 10 નામનો દીકરો હોતો નથી। 50% મહાદેવમાં બીજી સમાજના જ હોય છે, અને વટાવે આપણા નામ કે ગિરી છી, પૂરી છી, ભારતી છી, એવી રીતે નામ વટાવે। બની બેઠેલા જ સાધુ છે, ક્યાંય 10 નામનો દીકરો જોવા જડતો નથી। અને 10 નામ હોય એ નોકરી કરતા હોય, કોઈ રોજીરોટી ઉપર દાડિયું કરતા હોય એવા પણ છે। એવા ગરીબ લોકો છે અમારા 10 નામમાં, કે એવા નથી કે બધા રૂપિયાવાળા જ હોય છે, પણ એમને બિચારાને જરૂર હોય છે પૂજાની, બધી જરૂર હોય છે। પણ આવા લોકો પાખંડીઓ અંદર ગરી ગયા છે, એટલે પછી આપણી સમાજને બધે જ્યાં હોય અહીંયા ભાટકવાના દિવસો આવ્યા છે। એટલે હવે હું તમને બધાને એક જ વિનંતી કરું છું કે બધાય જોડાવામાં, અને હર જગ્યાએ જુઓ, કોઈ બેહી ના રહેશો। આમાં હર જગ્યાએ જુઓ, તપાસ કરાવવું કે આ મહાદેવમાં કોણ છે, કઈ નાત છે, કઈ જાત છે, જુઓ એમની। ડાયરેક્ટ અમારા નામ ન વટાવશું। અમે પબ્લિકને એ જ કહેવા માંગીએ છીએ કે તમે પેલા સાધુને પારખો કે આ સાચો 10 નામ ગોસ્વામી સમાજનો સાધુ છે કે નકલી સાધુ છે। હવે તો પબ્લિકને જાગવાની એ પણ જાગૃત છે, કારણ કે પબ્લિક અમને સાથ નહીં આપે તો અમે કઈ રીતે સાબિત કરી શકશું કે અમે જે સાચા 10 નામી ગોસ્વામી સમાજના દીકરા છીએ। એટલે હવે આ બીડું ઝડપ્યું છે તો અમે 2 બહેનોએ નક્કી જ કરેલું છે, અને હું તો કહું છું કે બધી બહેનો પણ આમાં જોડાવ, કારણ કે આ એક વ્યક્તિ ઉપર નથી, આખા સમાજ લેવલે